નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું અને આજે કયા વિસ્તારમાં વરસાદ ભૂકા કાઢશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આજે 22 જૂનથી રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના મોટાભાગના વિસ્તારમાં પણ ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદના આગમનથી વાવણી કાર્યને વેગ મળશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 22 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, અરવલ્લી, દેવભૂમિ, દ્વારકા, મહીસાગર, દાહોદ, ખેડા અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 27 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।